ભવસંભવભીતિ ભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધમાં બાલકૃષ્ણલાલના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. ભગવાન ગોકુળમાં અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરી ગોકુળની સારી જનતાને આનંદિત બનાવી રહ્યા છે. ગોકુળમાં સુખિયા નામની એક માલણ રહેતી હતી. તે રોજ ગોપીઓને ઘેર ફૂલ તુલસી આપવા જાય. ગોપીઓના ઘરમાં વાતોનો એક જ વિષય છે અને તે શ્રી કૃષ્ણ. એટલે માલણ રોજ આ કૃષ્ણ કથા સાંભળે. રોજ કથા શ્રવણ કરતા કરતા માલણને શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગ્યો. તેની ભક્તિ વ્યસન રૂપ થઈ ગઈ. માલણ વિચારે છે કે આ ગોપીઓ જે કનૈયા પાછળ ઘેલી બની છે એ કનૈયો કેવો છે, મારે એના દર્શન કરવા છે. માલણને કૃષ્ણ દર્શનની ઈચ્છા થઈ. લાલાના દર્શન કરવા સુખિયા રોજ નંદ બાબાના ઘર પાસે આવીને ઊભી રહે. પણ કનૈયો છુપાઈ જાય, તે બહાર આવતો નથી. જીવ જ્યારે પૂર્ણ નિષ્કામ બને ત્યારે જ ભગવાન દર્શન આપે છે. માલણના મનમાં હજુ લૌકિક વાસનાઓ છે, તેથી લાલો દર્શન આપતો નથી. સુખિયાને શ્રી કૃષ્ણના દર્શન થતા નથી, તેથી માલણ ભૂદેવ પાસે ગઈ અને એને પૂછ્યું કે મને કૃષ્ણ દર્શનની લાલસા છે, પણ મારા પાપ એવા છે કે હું જ્યારે દર્શન કરવા જાઉં ને ત્યારે ઘરની બહાર તે આવતા નથી. મને કોઈ ઉપાય બતાવો કે મને ભગવાનના દર્શન થાય. ભૂદેવે કહ્યું કે ઘરમાં બાલકૃષ્ણ લાલની સેવા રાખ, અથવા તો દરરોજના 21,000 જપ કર. 21,000 શા માટે? આપણે આખા દિવસમાં 21,000
અને 600 શ્વાસ લઈએ છીએ. એટલે ભૂદેવે એમ કીધું કે તારે જો ભગવાનના દર્શન કરવા હોય તો શ્વાસે શ્વાસે ભગવાનનો જપ કર, તો તને ભગવાનના દર્શન થશે. પણ સુખિયા કહે છે કે સેવા તો હું રાખી શકું તેમ નથી, અમે ગરીબ છીએ અને મારી સ્થિતિ એવી નથી કે દરરોજ એક આસને બેસીને જપ કરી શકું. છેવટે બ્રાહ્મણે ઉપાય બતાવ્યો કે તું રોજ ગોકુળ જાય છે, બીજું કશું તારાથી ના થાય તો કંઈ નહીં, નંદ બાબાના મહેલની આસપાસ રોજ 108 વાર પ્રદક્ષિણા કરજે. પ્રદક્ષિણા કરતી વખતે હરે રામ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરજે, તો કોઈ દિવસ કનૈયાને દયા આવશે. સુખિયાએ નિયમ લીધો, રોજ 108 પ્રદક્ષિણા કરે છે, રોજ ભગવાનને મનાવે છે. કૃષ્ણ વિરહ હવે સહન થતો નથી. એક દિવસ નિશ્ચય કરીને આવી કે આજે કનૈયાના દર્શન ન થાય ને તો મારે ઘેર જ જવું નથી. દર્શન કર્યા વગર નંદ બાબાનું આંગણું છોડવું નથી. આજે ફળો લઈને આવે છે, ફળ લ્યો એમ બૂમ મારે. ઓલા ચણિયા બોળ આવે ને નાના ગામડામાં ખિયાલ હોય, કાંટા હોય, એ નાના હતા ત્યારે એ બહુ ખાવા જતા. વાડ હોય ને ખેડૂત લોકોની વાડીને ફરતી કર, એમાં એ નાના બોરા થાય, બહુ મીઠા હોય. તો આ સુખિયા નામની માલણ એ બોરાનો ટોપલો ભરી અને ત્યાંથી નીકળે એટલે બૂમ પાડે કે ફળ લ્યો, બોર લ્યો. વિચારે છે કે કદાચ ફળ લેવાને બહાને કનૈયો બહાર આવે. પ્રભુએ વિચાર કર્યો કે આ જીવ હજુ લાયક થયો નથી, પણ એ મને બહુ યાદ કરે છે અને મારા વિયોગમાં તરફડે છે, એટલે આજે એને દર્શન આપવા. લાલાએ ચરણમાં નુપુર પહેર્યા છે, છૂમ કરતો બહાર આવ્યો છે. નાનું એવું ભગવાનનું સ્વરૂપ છે. યશોદા માયાએ પગમાં ઝાંઝર પહેરાવ્યા છે. લાલો ચાલે એટલે છૂમ અવાજ આવે. બે હાથ આગળ કરીને સુખિયાને કહે છે કે મને ફળ આપો. જગતને જેના કર્મનું ફળ આપનાર પરમાત્મા આજે ફળ માગે છે. હા, સુખદેવજી મહારાજને આશ્ચર્ય થાય છે કે બધાય જે કર્મ કરે છે એનું ફળ આપનાર સ્વયં ભગવાન છે. એ ભગવાન આજે સુખિયાની પાસે ફળ માગે છે. માલણની પાસે ભગવાને હાથ લંબાયો, લાલાના દર્શન કર્યા. પછી સુખિયાને લાલા સાથે વાત કરવાની ઈચ્છા થઈ, પોતાના દુઃખ કહેવાની ઈચ્છા થઈ. માલણને સંતાન નહોતું, એને ઈચ્છા થઈ છે કે લાલો આવી મારી ગોદમાં બેસે અને મને માં કહીને બોલાવે. તેને પોતાની ગરીબીની વાત કહેવી હતી. આ બાઈ હાવ ગરીબ હતી, આમ થોડીક નીચ જ્ઞાતિની હતી. એટલે આ બોર વીણી અને વેચવા માટે જાય, એમાંથી જે કાંઈ આવે એનાથી ગુજરાન કરતી. પાછું ભગવાને એને એક દીકરો નહોતો આપ્યો અને ઈચ્છા એવી થતી હતી કે લાલો ગોદમાં બેસી અને મને માં કહે ને. માલણને કહેતા અતિ દુઃખ થયું છે, તેમ છતાં કહે છે કે લાલા, હું ફળ આપવા આવી નથી, પણ ફળ વેચવા આવી છું. અંતર્યામી ભગવાન બધું સમજી ગયા અને તરત ઘરમાં જઈને 2 મુઠ્ઠી ચોખા લઈ આવ્યા. માલણની ટોપલીમાં નાખ્યા. સુખિયા હવે લાલાને કહ્યું કે લાલા, મારે તને મારા દુઃખની વાત કહેવી, તું મારી ગોદમાં નહીં બેસે? મને શું એકવાર માં કહી નહીં બોલાવે? કનૈયો બધું સમજી ગયો. એની બહુ ઈચ્છા છે તો મને માં કહેવામાં શું વાંધો છે? લાલાએ ગોદમાં બેસી કહ્યું, માં મને ફળ આપ. સુખિયાને અતિ આનંદ થયો. લાલાના ઓવારણા લીધા અને લાલાને કહે છે કે લાલા, મારી ભૂલ થઈ કે મેં તારા પાસે માગ્યું, પણ હવે હું તારા પાસે કંઈ નહીં માગું.
મને બીજી કોઈ ઈચ્છા નથી, હું ફળ લઈને આવું ત્યારે દર્શન આપજે અને 2 મિનિટ ગોદમાં બેસજે. ઘેર આવી માલણે ટોપલીમાં જોયું ને, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આખો ટોપલો રત્નનો ભરેલો હતો, ચોખામાંથી રત્નો થઈ ગયા. ભગવાને સુખિયાને ખરેખર સાચા અર્થમાં સુખી બનાવી દીધી. લાલાએ એની ગરીબીની વાત પણ યાદ રાખેલી. સુખિયાને આશ્ચર્ય થયું છે, અનેક જન્મનું એનું દારિદ્ર્ય દૂર થયું. કરેલા સત્કર્મનું પુણ્ય એ ફળ છે. જે મનુષ્ય પોતાના સત્કર્મોનું પુણ્ય ફળ ભગવાનને અર્પણ કરે એની બુદ્ધિરૂપી ટોપલી ભગવાન બ્રહ્મ વિદ્યારૂપી દિવ્ય રત્નોથી ભરી દેશે. સુખિયા એ જીવ છે. જીવ પાસે ભગવાન સત્કર્મનું ફળ કહેતા પુણ્ય માગે છે, અને જીવ જો એ ફળ અર્પણ કરે તો ભગવાન અનેક ગણું કરીને પાછું આપે છે. એટલા માટે તમે કાંઈ પણ સત્કર્મ કરો ને તો છેલ્લે આવે કાયે ને વાચા મને સેન્દ્રિય એરવા, જે કાંઈ હું કરું છું એ બધું જ ભગવાન તમારા ચરણોમાં અર્પણ કરું છું. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે હે અર્જુન, તું જે કાંઈ કર્મ કરે, જે કાંઈ ખાય, જે કાંઈ હવન કરે, જે કાંઈ દાન કરે, જે કાંઈ તપ કરે એ સઘળું મને અર્પણ કર તો તું મને પ્રાપ્ત કરી શકીશ. ગીતાજીના 9મા અધ્યાયનો 27મો શ્લોક છે. માટે સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવાના. ભગવાનને અર્પણ કરેલા કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખવી નહીં. કર્મનું ફળ પણ ભગવાનને અર્પણ કરે એની બુદ્ધિરૂપી ટોપલી બ્રહ્મ જ્ઞાનથી ભરાઈ જાય છે. લાલાની ગોકુળની આ બાળ લીલા અહીં સમાપ્ત થાય છે. હવે ભગવાન 5 વર્ષના થયા છે. હવે વ્રજવાસીઓએ વિચાર કર્યો છે કે અહીંયા અનેક પ્રકારના વારંવાર ઉત્પાતો થાય છે. ઘણીવાર ભગવાને અમારા લાલાને બચાવી લીધો. નંદ યશોદા વિચાર કરે છે કે હવે ગોકુળનો ત્યાગ કરી અને આપણે વ્રજમાં જવું. એકવાર તો પૂતના આવી, બીજી વાર શકટાસુર આવ્યો, એમ કંસે મોકલેલા અસુરો અવારનવાર આવ્યા કરે. માટે આ ઠેકાણે રહેવા જેવું નથી. આવું દરેક વિચારવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા લખી શિક્ષાપત્રીમાં, જ્યાં ઉત્પાત થતો હોય, જ્યાં મારામારી થતી હોય તો ભગવાન કહે છે કે એવા ઠેકાણે રોકાઈને માર ન ખાઓ, એ સ્થાનને છોડીને બીજે ગમે ત્યાં રહેવા જતું રહે. સત્સંગી જીવનમાં એ કથા આવે છે કે ભગવાને કાલિદત્તને માર્યો પછી ધર્મદેવ અને ભક્તિ માતાએ વિચાર કર્યો કે છપૈયામાં વારંવાર ઉપદ્રવો થયા કરે છે, માટે આપણે હવે છપૈયા છોડી અને અયોધ્યા રહેવા જવું છે. અને એ છપૈયાનો ત્યાગ કરીને અયોધ્યા રહેવા માટે ગયા છે. હવે આ ઠેકાણે રહેવું નથી. આવું દરેક વિચારવા લાગ્યા. ઉપનંદન નામના એક વડીલ, ઉપનંદ નામના વૃદ્ધ ગોપ જે સર્વથી શ્રેષ્ઠ, તેઓ ગોકુળવાસીઓને કહે છે કે વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણવિરુદ્ધમ. ઉપનંદ કાકાના સૂચનથી વૃંદાવન જવાનો નિર્ણય કર્યો છે. આ સર્વથી મોટા હતા, વડીલ હતા. આ ઉપનંદ કાકા જે કહે બધા જ ગોકુળના માણસો એ વાતને માન્ય રાખતા. એટલે ઉપનંદ કાકાએ જ કીધું કે ચાલો હવે આપણે વ્રજ જવું છે. બાલકૃષ્ણ અને બલરામજીને ગોદમાં બેસાડી યશોદા અને રોહિણી માતા એક ગાડામાં બેઠા. ગોપ ગોપીઓ સર્વે સાથે વૃંદાવન આવ્યા. વૃંદા એટલે તુલસી. તુલસી એ સમર્પણ ભક્તિનું સ્વરૂપ છે. જીવાત્મા ભક્તિમાં જ્યારે આગળ વધે ને ત્યારે પોતાના સર્વ સંકલ્પો ભગવાનને સમર્પણ કરે. આમ સર્વસ્વનું સમર્પણ કરવું એનું નામ છે વૃંદાવનમાં નિવાસ.
વ્યક્તિ સર્વસ્વ સમર્પણ કરી શકે પણ પોતાના સંકલ્પોને કહેતા મનનું ધાર્યું કરવાનું મમત્વ સમર્પણ કરી શકતો નથી. જો એટલા માટે ભગવાન આપણી પાસે બીજું કાંઈ નથી માગતા, મન માગે. ભગવાન કે બીજું તો બધું મારી પાસે છે, પણ તારું મન મારી પાસે નથી, તારું મન મને આપ. અને જે ભક્ત ભગવાનને મન અર્પણ કરી દે તો પછી મન ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ કરી શકે? સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર 29 વર્ષ 28 વર્ષ સુધી રોકાણા. એનું કારણ શું? આજ પણ તમે ગઢપુર જાઓ ને તો આજ કેટલી ગઢપુરની વસ્તી છે? તો આજથી 200 વર્ષ પહેલાં ગઢપુર ગામ એટલે ખોબા જેવડું જ ગામ હતું. અને એ પાછું આખું એભલ ખાચરનું નહોતું, એમાંય 2 ભાગ હતા, જીવા ખાચર ને એભલ ખાચર. તો ભગવાનને તો મોટા મોટા રાજ દેનારા મૈયારાણી કેવડું મોટું. આજ પણ તમે જાઓ એનો મહેલ જોવા જ લાયક છે. તો એ ભગવાનને તો કેટલાય રાજાઓ રાજ્ય અર્પણ કરવા માટે તૈયાર થયા હતા. ભગવાન ક્યાંય નો રોકાણા અને ખોબા જેવડું ગામ અને એભલ ખાચરને ત્યાં 29 વર્ષ સુધી ભગવાન રોકાણા. એનું કારણ શું? હા, સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી લખ્યું, આત્મના સહ સર્વસ્વમ તદેવ હરયે મુદા. જ્યારે ભગવાન કાર્યાણીથી આવ્યા ને, ભગવાનની પૂજા કરી અને એભલ ખાચર જે શબ્દો બોલે સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ લખ્યા, આત્મના સહ સર્વસ્વમ તદેવ હરયે મુદા. એભલ ખાચર કહે છે કે પ્રભુ, આત્મ શુદ્ધા મારું સર્વસ્વ આપને અર્પણ કરું. આટલું જ બોલ્યા ને તો ભગવાન એને વશ થઈ ગયા. ભગવાન કહે છે કે એભલ, આજથી હું ગઢડાનો, ગઢડું મારું, હું ગઢડાનો. ભગવાન કાયમને માટે રોકાઈ ગયા. ભગવાન કે અત્યાર સુધી રાજ દેનારા હતા, દીકરીઓ દેનારા હતા, સંપત્તિ આપનાર હતા, પણ પોતાનો આત્મા એટલે મન આપનાર કોઈ ન મળ્યું. આ એભલ ખાચર એક મળ્યા એટલે ભગવાન રોકાઈ ગયા. અને ઈ પરિવારે ભગવાનને આત્મા કહેતા મનને અર્પણ કરી દીધું હતું. તો એને ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ થતો હતો? ભગવાન કે આમ કરવાનું તો આમ. એ ઓરડા ચણાતા નતા ને તે ભગવાન બહાર જઈને આવે ને જોયે ને, દાદા આ તો ઊંચા થઈ ગયા, આ હારા ન લાગે. તો કે નીચા. તે પાછા ભગવાન ક્યાંક બહાર જાય ને ત્યાં પાછા આવે ને, લે દાદા આ તો હાવ નીચા થઈ ગયા, હજી થોડાક ઊંચા કર્યા હોય તો. ઓલા કડિયા હતા એ કંટાળી ગયા કે ઓરેમ્બે અમે દિવાલ કરી છે ને પાછા કહે છે કે આ વાંકી છે, ચૂકી છે, અમને ન ખબર પડે, વર્ષોથી અમે કામ કરીએ છીએ એમ. દાદા ખાચર કહે છે કે તારે શું મજૂરીથી ને જે મતલબ છે ને, તારે દરરોજની મજૂરી લઈ જવાની છે. અને એ કેટલી વાર મકાન કરાવ્યા ને ચણાવ્યા. અને સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને કહે છે કે દાદા, દિવાલ વાંકી ચૂકી એ હું નથી જોતો, તારે મારા પ્રત્યેની નિષ્ઠા છે એ વાંકી છે કે ચૂકી એની હું તપાસ કરું છું. ભગવાન રાજી થઈ ગયા. પોતાના સંકલ્પો સમર્પણ કરવા એના જેવું કોઈ કઠિન કામ ભાસતું નથી. વ્યક્તિ પોતાની જાતને સંત અને સત્સંગી કહેવરાવે છે, પણ ધાર્યું તો મનનું જ કરવા માગે છે. એનું નામ સમર્પણ છે કે સમર્પણ કરનાર વ્યક્તિ પોતાના સ્વતંત્ર વિચારથી રહિત થઈ જાય. ભગવાનના સંકલ્પોમાં પોતાના સંકલ્પોને મેળવનાર વ્યક્તિને વૃંદાવનવાસી કહેવામાં આવે છે. જ્યાં સુધી ભગવાનના ગમતામાં રહેતા ન શીખો ત્યાં સુધી વૃંદાવન નામના સ્થળમાં રહીશું ને તો એ વૃથા છે. સુખદેવજી સમજાવે છે કે રાજન, હવે હું તને વૃંદાવનની લીલા કહું. હવે વ્રજવાસી વૃંદાવનવાસી બન્યા છે ત્યારે પોતાના તન, મન અને ધન ભગવાનને અર્પણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા દરેકનું સુખ અને દુઃખ કર્મ ઉપર આધારિત છે, પણ ભક્ત અને અભક્તમાં તફાવત એટલો જ છે કે સુખ કે દુઃખ પ્રાપ્ત થતાં ભક્તના દિલમાં સમાનતા વર્તાય છે.
ભક્ત સુખમાં છકી જતો નથી અને દુઃખના સમયમાં શોકમાં ડૂબી જતો નથી. એ સમજતો હોય છે કે મારો નારાયણ જે કાંઈ કરતો હશે એ મારા હિતને વાસ્તે કરતો હશે. જ્યારે અભક્ત છે એને પણ સુખ અને દુઃખ પ્રાપ્ત થાય, પણ એ સુખમાં શાન ભાન ભૂલી જાય અને દુઃખમાં સપૂચો શોકમાં ડૂબી જાય. સુખદેવજી બોલે છે કે રાજન, વૃંદાવન વાસીઓની સમર્પણ ભક્તિ હતી, એમના ઉપર ઘણા દુઃખો આવ્યા. 2 વખત દાવા નળે ઘેરી લીધા હતા. તરફ અગ્નિની જ્વાળાઓ બળતી હતી, છતાં તેઓને લાગતું હતું કે નારાયણની ઈચ્છા ઉપર જ અમારું જીવન છે. સ્વામિનારાયણ ભગવાન એક વાત શીખવાડતા કે જ્યારથી જીવાત્મા પરમાત્માનો શરણાગત બને છે ને ત્યારથી જીવાત્માનું પ્રારબ્ધ ભગવાનની ઈચ્છા બની જાય છે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 13મું. ભગવાનની ઈચ્છા એ જ ભક્તનું પ્રારબ્ધ છે. ભગવાનની ઈચ્છા એ ભક્તની ઈચ્છા. પેલો ગામમાં એક જ્યોતિષી ફરતો ફરતો ગયેલો, તે પછી એક બેન રોટલા ઘડતા હશે એટલે તેને જઈને કહે છે કે હું જ્યોતિષી છું, લાવો તમારા હાથ જોઈ આપું. ત્યારે એ બેને કીધું કે જો એ પેલો ખાટલામાં હૂતો છે ને એ મારો ધણી છે, એના હાથ તમે જોઈ આપો. જ્યારથી લગ્ન કર્યા ને એની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. એમ જ્યારે જીવ ભગવાનને શરણે જાય ને એટલે ભગવાનની ઈચ્છા એ જ ભક્તનું પ્રારબ્ધ બને છે. એ જીવની ઉપર કાળ, માયા કે કર્મનો ભય રહેતો નથી. સત્સંગી જીવન શાસ્ત્ર બોલે છે, જીવને હાથમાં જલ લેવરાવતી વખતે સંત એવો સંકલ્પ કરાવે છે કે કાલ, માયા, પાપ, કર્મ, યમદૂતનો ભય એટલાથી તારો મોક્ષ થાવો. જે જીવ ભગવાનનો શરણાગત થયો એનું સુખ દુઃખ ભગવાનની ઈચ્છા ઉપર આધારિત છે. અભક્તનું પ્રારબ્ધ એના કર્મ ઉપર આધારિત હોય છે. જો તમને ગળામાં કંઠી પહેરાવે ને ત્યારે એના પહેલાંના જે કાંઈ કર્મો હોય એમાંથી ભગવાન તમને મુક્તિ અપાવે. પછી ભગવાનની ઈચ્છા એ જ ભક્તનું પ્રારબ્ધ બને. બાકી જગતના જીવ હોય ને એનો કર્મ ઉપર આધારિત હોય છે. ભગવાનના ભક્તને સુખ દુઃખ આવે છે, મહારાજ કહે છે કે ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે. જગતના જીવોને જે કાંઈ આવે એ કર્મને કારણે આવે છે. સુખદેવજી સમજાવે છે કે રાજન, ભગવાન બોલે મૈયા મને વત્સપાલ બનાવ. મૈયા હું તારા ઘરની સેવા કરવા આવ્યો. પ્રભુ સેવા કરીને ખુશ થાય છે. જ્યારે જીવ સેવા કરાવીને ખુશ થાય છે. કોઈ પાથરી દે તો આપણું મન બહુ રાજી થાય. જીવ સેવા કરાવી સુખ અનુભવે, ભગવાન સેવા કરીને આનંદ અનુભવે છે. ભગવાને સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં સમજાવ્યું છે કે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. જન સમાજ એની સેવા એ જ મુક્તિનું પરમ શ્રેષ્ઠ સાધન છે. લાલો બોલે છે કે મૈયા હું તારા ઘરની સેવા કરીશ. બાલકૃષ્ણ લાલ હવે વત્સપાલ બન્યા છે. સમવયસ્ક બાળકોને સાથે લઈ વાછરડાને ચરાવવા માટે જમનાજીના કિનારે પધાર્યા. યમુનાજીના કિનારે વાછડા ચરાવતા બાળકોને બકાસુર અને વત્સાસુર પ્રાપ્ત થયા. વત્સાસુર અજ્ઞાનનું પ્રતીક છે અને બકાસુર દંભનું પ્રતીક છે. વૃંદાવન લીલા સમજાવવા માગે છે કે જીવ જ્યારે ભક્તિમાં આગળ વધે ને ત્યારે એને દંભ બહુ પજવે. જે અસાવધ રહે એના જીવનમાં દંભ પ્રવેશ કરે. કોઈ માણસને ભાડે ને એટલે તરત ગૌમુખીમાં હાથ નાખી આંખો મીચી જાય. આવેલ માણસ 1,000 રૂપિયા મૂકી ચાલતો થાય અને માને કે કેવા ધ્યાનસ્થ છે. ભગવાન સ્વામિનારાયણ એક વખત વડતાલ જતા હતા.
સાથે ઘણા બધા દરબારો હતા. રસ્તામાં એક બાવાજીની ઝૂંપડી આવી. બાવાજીએ વિચાર કર્યો, ઘડીક ધ્યાનસ્થ બેસી જાઉં. આ લોકો પૈસું મૂકી જશે. ઘણા દરબારો બાવાજીને ધ્યાનસ્થ જોઈ પૈસો મૂકવા જાય. સૌની પાસે લોહિયાના દરબાર સુરા ખાચર એ બાપુ આવતા હતા. સુરા ખાચરની સાથે માણસિયો ખાચર એ બોલે, દરબાર તમે આ મહાત્માને જોયા? કેવા ધ્યાનસ્થ બેઠા છે. કેટલાય દરબારોના ઘોડા જતા રહ્યા છતાંય આંખ ખોલી નથી. સુરો ખાચર બહુ ચાલાક હતા. તેઓ કહે, એ મહાત્મા ભગવાનનું ધ્યાન લગાવતા નથી, પણ પૈસાનું લગાવે છે. માણસીઓ બોલે, દરબાર આપ આવું કેમ કહો છો? સુરો ખાચર કે, તો તું ઊભો રહે, તને અનુભવ કરી બતાવું. તું કાંઈ બોલીશ નહીં. બંને જણા પહેલાં બાવાજીની સમીપે આવ્યા. ઘોડા ઉપરથી નીચે ઉતરી સામે જઈને કહે, માણસિયા, ઓહો, આવા સંતો મેં મારી જિંદગીમાં જોયા નથી. કેવા ધ્યાનસ્થ બેઠા છે. માણસિયા, મારી માનતા મને યાદ આવે. હું બીમાર પડેલ ત્યારે મેં માનતા માનેલી કે સાજો થઈશ ત્યારે કોઈ સંતને 5.25 રૂપિયા દક્ષિણામાં આપીશ. આવા સંતને મૂકીને મારે બીજા સંત ગોતવા ક્યાં જવા? પણ તકલીફની વાત એ છે કે સંત ધ્યાનમાં બેઠા, શી ખાતરી ક્યારે જાગશે? માણસીઓ બોલે, દરબાર આપણે એ રૂપિયા બાજુમાં મૂકીને ચાલ્યા જઈએ. દરબાર કહે, અહીં તો રાજમાર્ગ, મહાત્મા જાગે નહીં તો બીજો કોઈ પૈસા લઈને ચાલતો થઈ જાય. પણ માણસિયા, એક વાત છે, મારા કંઈક ભાગ્ય ખુલે ને મહાત્માને બગાસો આવે ને મોઢું ખુલે ને તો મોઢામાં મૂકીને ચાલતા થવાય. પેલા દંભીએ વિચાર કર્યો, 5.25 રૂપિયા જશે. તરત જ બગાસું ખાવાના નિમિત્તે મોઢું પોળું કર્યું, સુરસા જેવું. તરત જ સુરા ખાચરે ધૂળની મુઠ્ઠી ભરી અને મોઢામાં ઓરી દીધી. પેલો દંભી જાગીને કહે, ક્યાં સાલે ऐसे કરતે હો? સુરા ખાચર કે, તે ઘર છોડ્યું, ગામ છોડ્યું અને હવે પૈસાનું ધ્યાન કરે. તારા મોઢામાં ધૂળ નહીં, બીજું શું પડવાનું? ભક્તિમાં જીવ જ્યારે આગળ વધે ને ત્યારે એને દંભનો ભય બહુ સતાવ્યા કરે. ભક્તિ કરનાર વ્યક્તિને ભક્તિનો અભિમાન આવી જાય. જે ભક્ત સતત સાવધ રહે એ જ દંભ અને અભિમાનથી બચે છે. બાકીના તો કંઈક ભક્તિમાંથી ભ્રષ્ટ થઈ ગયા. પરમાત્માની પાસે વંદન કરીને હંમેશા માગણી કરજો કે હે પ્રભુ, મારા જીવનમાં દંભ અને માન એ બે અંતઃશત્રુ ક્યારેય પ્રવેશ કરે નહીં. એ સૂક્ષ્મ અંતઃશત્રુઓથી મારી રક્ષા કરજો. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, બગલો છે એ દંભનું પ્રતીક છે. ભગવાનની ભક્તિમાં આગળ વધતા એ વ્રજવાસીઓના વિઘ્નરૂપ વત્સાસુર અને બકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. હવે આવે છે સર્વોદય લીલા. સર્વોદય લીલા એટલે ભગવાને જેટલા બાળકો અને જેટલા વાછરડાઓ હતા એટલા સ્વરૂપ ભગવાન ધારણ કરશે. બ્રહ્માજી લઈ જાય છે ને. વૃંદાવન લીલાના અંતર્ગત આવે છે સર્વોદય લીલા. સારા એ વ્રજવાસીઓના દિલમાં હંમેશા એક આશા રહ્યા કરે છે કે યશોદાજી મહાભાગ્યશાળી છે, જેની ગોદમાં જગતનો માલિક પ્રભુ રમે છે. આપણી એવી સાધના ક્યારે થશે કે પ્રભુ પ્યારથી આપણી ગોદમાં લઈને શકીએ? પ્રભુએ નક્કી કર્યું, ક્યારેક આ બધાની આશા મારે સફળ કરવી છે. બધા બહેનો હતા ને, એને એવી ઈચ્છા થઈ કે આપણી ગોદમાં ક્યારે ભગવાન બેસે. એક દિવસ બલરામજી ઘરકામમાં રોકાયેલા છે. બાલકૃષ્ણલાલ સમવયસ્ક બાળકોની સાથે વાછરડાને લઈને વૃંદાવનમાં ગયા. પરીક્ષિત બાલકૃષ્ણ હવે 5 વર્ષની ઉંમરના બન્યા છે.
વ્રજવાસી બાળકો પોતપોતાની માતાઓએ જે ખાદ્ય પદાર્થો આપેલ એને કપડામાં બાંધી બાળકો હર્ષ ઉલ્લાસની સાથે વૃંદાવનમાં જાય છે. આજે બાળકો એવા આનંદમાં આવ્યા છે કે આનંદના અતિરેકમાં થોડીક ભૂલ કરી બેસે છે. આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. વ્યક્તિના જીવનમાં આનંદ જરૂર હોવો જોઈએ, પણ આનંદ એવો ન હોવો જોઈએ કે જેના અતિરેકમાં ભગવાન ભૂલી જવાય. આનંદ મર્યાદિત હશે તો પ્રભુને ભૂલાય છે નહીં. જે આનંદ પ્રભુને ભૂલાવે છે તો એ આનંદ દુઃખમાં પરિણમે છે. વ્રજવાસી બાળકો આજે આનંદના અતિરેકમાં પોતાના નિયમને ચૂકી ગયા. પરીક્ષિત બાળકોને એની માતાઓએ 2 વાત શીખવાડી હતી. તમે લાલાની સાથે વનમાં જાઓ છો, પણ 2 વાતનું તમે ધ્યાન રાખજો. પહેલું, ભગવાનની પાછળ તમે ચાલજો અને લાલાને ભૂલીને કદી ક્યાંય એકલા ન જતા. આ 2 વાત શીખવાડેલી છોકરાઓને. ભક્ત ઘરની બહાર નીકળે ત્યારે ઈષ્ટદેવને કહે, હે કૃપાનાથ, તું મારી સાથે રહેજે. મારી સાથે શ્રી નારાયણ છે એવું સતત અનુસંધાન રહે, એના જીવનમાં કોઈ દિવસ પાપ થતું નથી. એ જીવાત્મા ક્યારેય પણ પાપમાં પગ મૂકશે નહીં. આથી ઉલટું મારી સાથે પરમાત્મા નથી, હું એકલો છું. હું જે કાંઈ કરું છું એને કોઈ જોતું નથી. આ 2 બાબતને કારણે વ્યક્તિથી પાપ થાય છે. ગોપીઓએ પોતાના બાળકોને શીખવ્યું હતું કે લાલાને આગળ રાખીને તમે પાછળ ચાલજો. અને બીજી વાત એ યાદ રાખજો કે લાલાને જમાડ્યા સિવાય તમે જમશો નહીં. આજે વ્રજવાસી બાળકો બાલકૃષ્ણને વશ કરી શક્યા હોય તો સર્વોદય લીલા એનો નિચોડ કાઢી આપે છે. આ બાળકોએ 2 દ્રઢ નિયમો હતા. તેઓ લાલાને સાથે રાખીને ચાલતા અને ભગવાનને જમાડ્યા પછી જ જમતા. સુખદેવજી બોલે છે કે રાજન, આજે બાળકો આનંદના અતિરેકમાં થોડી ભૂલ કરી બેસે છે. લાલાને જે આગળ રાખવો જોઈએ એને બદલે બાળકો ભૂલ કરી પીછે રહી ગયા. સૌથી પાછળ વત્સો છે અને વત્સોની પાછળ બાળકો છે. બાળકો આનંદમાં ને આનંદમાં ચાલ્યા જાય. એ સમયમાં કંસે મોકલેલ અઘાસુર આવ્યો. અઘાસુર મોટું અજગરનું સ્વરૂપ ધારણ કરેલું. રસ્તામાં મોટું મોઢું ખુલ્લું રાખીને બેઠો છે. અઘ એટલે શું થાય? પાપ. અઘાસુરનું શરીર સર્પાકારે દેખાય છે. સર્પ એ કાળનું પ્રતીક છે. સર્વોદય લીલા સમજાવે છે કે જીવ જ્યારે ભગવાનને ભૂલે ત્યારે જીવાત્મા પાપના પેટમાં પેસે છે. એટલે એ પાપમાં પગ મૂકે. પગ મૂકે એટલે એ મૃત્યુને વશ થાય. પેલો અઘાસુર બાળકોને ચાલવાનો જે માર્ગ છે ને એની ઉપર મોટું વિશાળ મુખ પોળું કરી રસ્તાને રોકીને સૂઈ ગયો. સૌથી આગળ જતા જે વત્સો છે એ અઘાસુરના પેટમાં પેસી ગયા. બાળકો આનંદમાં શાનભાન ભૂલ્યા. બાળકો પણ અઘાસુરના મુખમાં પગ મૂકે છે. અઘાસુરની જીભ ઉપર બાળકો ચાલે ત્યારે એકબીજા બોલે, મિત્ર, હા, આ રસ્તો કેટલો સુવાળો છે. આ તો મખમલનો હોય ને એવું દેખાય છે. બીજો બાળક બોલે, વેણી માધવ, આ જોતો ખરો, બાજુમાં પહાડની હારમાળા કેવી સુંદર લાગે છે. અઘાસુરની ડાયઢો છે ને પહાડની હારમાળા જેવી ભાસે છે. બાળકો બોલી ઉઠે છે, આની અંદરથી તો ગરમ ગરમ પવન આવે છે. આની અંદર કોઈ જંગલ સળગતું હશે. બાળકો આજે આનંદમાં આનંદમાં સર્પના પેટમાં પેસી ગયા. બાળકો જ્યારે અઘાસુના પેટમાં ગયા ત્યારે સમજાય છે કે આ તો આપણે કોઈ સર્પના પેટમાં આવ્યા છે. આ કોઈ પહાડની ગુફા નથી. હવે કોઈ રસ્તો આગળ જતો નથી. આગળ તો સાવ અંધકાર દેખાય છે. બાળકોને સમજાયું કે આપણે મોટી ભૂલ કરી. ભૂલ કરવી
એ બહુ મોટો ગુનો નથી, પણ ભૂલ કર્યા પછી એ ભૂલને સમજવી નહીં એ ખતરનાક છે. માનવના જીવનમાં એક જ તકલીફ છે કે એ ભૂલને કોઈ દિવસ કબૂલ કરતો નથી, અને જો કોઈ ભૂલને સમજાવે તો સમજવાની કોશિશ કરતો નથી. પોતાની કરેલ ભૂલ જ્યારે પોતે સમજતો થશે ને તો જીવનમાં પછી ભૂલ નહીં થાય. પોતાના હાથથી કોઈ વસ્તુ બગડી જાય, કોઈ વસ્તુ ઢોળાઈ જાય ને તો વડીલ મનથી માની લેશે કે મારી આ ભૂલ થઈ ગઈ, કોને ઠપકો દેશે? પણ પરિવાર વર્ગે જો કાંઈ ઢોળ્યું ફોડ્યું હોય તો એની માથે વડીલ ઉતરી પડે, એનો ઉધડો લે. એ ગ્રસ્તના ઘરમાં છોકરાની વહુ, છોકરાની મા, એની બહેન અને એની દીકરી, આ ચારે જણ રસોડામાં કામ કરે. પેલો ગ્રસ્ત અને એનો પુત્ર બંને જણ ઓફિસ રૂમમાં પેપર વાંચે. ઓફિસ રૂમની બાજુમાં આ રસોડું, બંને બાપ દીકરો પેપર વાંચવામાં મશગુલ છે. એવા સમયમાં પેલા છોકરાની મા અભરાઈ ઉપરથી બરણી લેવા જાય તો બરણી હાથમાંથી સરી ગઈ, નીચે પડી અને બરણીના ટુકડે ટુકડા થઈ ગયા. બરણી ફૂટી તો ગઈ પણ એનો પ્રચંડ અવાજ થયો. આથી છોકરાનો બાપ ભડકી ગયો. તે કહે છે કે દીકરા, તું તપાસ તો કર, રસોડામાં શું ફૂટ્યું? લાગે છે કે ગઈકાલે હું કિંમતી બરણી લાવ્યો હતો, એનો ફૂટવાનો અવાજ હોય. જો તો ખરો, બરણી કોને ફોડી? છોકરો ખૂબ ચાલાક છે, બોલે છે કે આપ શાંતિથી બેઠા બેઠા છાપું વાંચો કે બરણી મારી બાઈએ ફોડી છે. વડીલ કહે અહીંથી રસોડામાં શું થાય એ દેખાતું નથી. રસોડામાં 4 જણ છે, તારી બા છે, તારી પત્ની છે, તારી બહેન અને તારી દીકરી છે, છતાં તું કેમ જાણી શક્યો તે તારી બાઈએ જ બરણી ફોડી? છોકરો બોલે, બરણી ફૂટવાના અવાજ પાછળ બીજો કોઈ અવાજ નથી, માટે હું કહું છું કે બરણી મારી બાઈએ જ ફોડી. એ બરણી જો મારી પત્નીએ ફોડી હોત ને તો બરણીના ફૂટવાના અવાજ કરતા મારી બા મારી પત્નીને ધમકાવત. તે ધમકાવાનો અવાજ વધી ગયો હોત, પણ બરણી ફૂટવાના અવાજની પાછળ બીજો કોઈ જાતનો અવાજ નથી, માટે સાબિત કરીને કહું છું કે બરણી મારી બાના હાથથી જ ફૂટી હોવી જોઈએ. વ્યક્તિ જ્યારે પોતાની ભૂલ સમજતો થાય તો પછી કોઈની ઉપર ઉશ્કેરાય નહીં જાય. ભગવાન વ્યક્તિને મન ચિંતવન કરવા માટે આપ્યું છે, મન ઉશ્કેરાઈ જવા માટે નથી આપ્યું. શું કીધું? અમુક માણસ વાત વાતમાં ગરમ થઈ જાય. બોલો, ઉશ્કેરાયેલા મનથી માણસ જિંદગીમાં ઝેર રેડી રહે છે. માણસનું મન હંમેશને માટે શાંત હોવું જોઈએ. સુખ યા તો દુઃખ બંને પ્રસંગમાં જેનું મન ઉશ્કેરાતું નથી એનું નામ સંત યા તો સજ્જન છે. દેખો મહાત્મા ગાંધીની જીવન ગાથા. એમનું મન કોઈ દિવસ ઉશ્કેરાતું નથી. ગમે તે વ્યક્તિ એની સામે આવે અને ઉશ્કેરાઈને બોલે તો પણ ગાંધીજી તો શાંતિથી એને સાંભળી અને શાંત કરતા. અંગ્રેજોને પણ કહેવું પડતું, એ મહાત્માની સામે ક્રોધથી બોલવાની અમારી હિંમત ચાલતી નથી. ભારતને બોડી બામણીનું ખેતર જાણી કંઈક અંગ્રેજો આવી ગયા છે અને ભારતીય સંસ્કૃતિના ઝરણામાંથી મીઠા જળ પીને ભારતીય સંસ્કૃતિના સારા તત્વો ગ્રહણ કરીને પોતાના દેશમાં પરત ગયા. આવે આ ભારતીય સંસ્કૃતિના આપણે વારસદારો છીએ. આપણે એ સંસ્કૃતિને અનુરૂપ જીવન ઘડવું જોઈએ. એ સંસ્કૃતિ એ જ આપણું જીવન હોવું જોઈએ. સુખદેવજી બોલે છે કે રાજન, બાળકોને પોતાની ભૂલ સમજાણી. તેઓ વિચાર કરે છે કે આજે આનંદના અતિરેકમાં આપણે લાલાને ભૂલી ગયા છે. બાળકોએ ભૂલ સુધારી, કરેલી ભૂલનો પસ્તાવો કર્યો. અભિમાનયુક્ત જ્ઞાની માણસ કરતા પશ્ચાતાપ કરનાર પાપી માણસ ઘણો સારો છે. શું કીધું? અભિમાનયુક્ત જ્ઞાની માણસ કરતા પશ્ચાતાપ કરનાર પાપી માણસ ઘણો સારો છે. મહાત્માઓ પાપી જીવાત્માને ધિક્કારતા નથી. મહાત્માઓ પાપીના પાપને ધિક્કારે છે.
ભગવાને પાપી જીવ ઉપર નફરત નથી, પણ જીવે કરેલા પાપ ઉપર નફરત છે. વિચાર કરશો તો સમજાશે. માં જ્યારે પોતાના બાળકને મારવા માંડે અને વચમાં કોઈ બીજી સ્ત્રી આવે તો બોલે, તું વચમાં ન આવ, આજે એને ખૂબ મારવો છે. એ બાળક જો એનો ખરાબ સ્વભાવ અને કુટેવ છોડી દે તો માં એને મારતી બંધ થશે. હવે દીકરો સુધરી ગયો છે. તો એ છોકરામાં શું ફેરફાર થયો? એના હાથ પગમાં કે શરીરમાં કોઈ ફેર પડતો જોયો? શરીરના અવયવ એના એ જ હોય, પણ બાળકે એનો ખરાબ સ્વભાવ કુટેવ છોડ્યા એટલે દુનિયા બોલે છે એ સુધરી ગયો. અને એના એ છોકરાનો સ્વભાવ પાછો બગડે, ખરાબ થાય તો દુનિયા કહે છે આ માણસ નાલાયક છે. તો કોઈ જીવ ખરાબ નથી. ભગવાન જીવને પાપી કે દુષ્ટ તરીકે જોતા નથી, પણ જીવના દુષ્ટ સ્વભાવને જોએ છે. ત્યારે જીવન દુષ્ટ સ્વભાવને દંડ દે છે, શિક્ષા કરે છે અને એને સુધારે. વિચાર કરશો ને તો સમજાશે. પેલો ધોબી છે એ મેલા કપડાની ઉપર ધોકાવાળી કરે. એને કપડા ઉપર રીસ નથી, પણ એ કપડામાં જે મેલ છે ને એને ધોકા મારે, અને મેલના લીધે કપડાને ધોકા ખાવા પડે. કપડામાંથી મેલ દૂર જતા પછી ધોકા મારશે નહીં. ભગવાન જીવાત્માને કષ્ટ આપતા નથી. જીવાત્મા તો એમનો વાલો બાળક છે, પણ જીવાત્મા પાપનો સહારો લે ત્યારે જેમ મેલા કપડાને ધોકાનો માર ખાવો પડે, એમ જીવાત્માને સુધારવા માટે, એને ચોખ્ખા કરવા માટે નારાયણ પોતે એને દંડ દે છે અને સુધારે છે અને પોતાને શરણે લે છે. હવે બાળકોને પસ્તાવો થયો. વ્રજ બાળકોને આજે પોતાની ભૂલ સમજાણી અને લાગ્યું કે બહુ ખોટું થયું. આજે આપણે આપણા નિયમથી ભ્રષ્ટ થયા, લાલાને ભૂલી ગયા છે. જીવનમાં ભગવાનને ભૂલે એટલે દુઃખ તમારી સામે ઊભું જ છે. જ્યાં સુધી ભગવાન સાથે અનુસંધાન છે ત્યાં સુધી તમારા જીવનમાં દુઃખ આવશે ને. વિચાર કરો કે સાગરના મોટા પહાડ જેવા મોજા આવતા હોય, એમાં નાની એવી નાવડી છાતી ઠોકીને મોજા કહેતી હોય, તમારી જેટલી તાકાત હોય એટલા ઉછળ્યા કરો, મને કાંઈ આંચ આવશે નહીં, હું તો તમારા માથે જ રહેવાની છું. પણ એ નાવડીમાં જ્યારે નાનું એવું છિદ્ર પડે ને તો ઘડીના છઠ્ઠા ભાગમાં સાગરના પેટાળમાં પહોંચી જાય, તુરત ડૂબી જાય. એમ જીવાત્મા જ્યાં સુધી કોઈ પણ પાપ યા અધર્મનું છિદ્ર પોતાના જીવનમાં પડવા દેતો નથી. અખંડ ભગવાનનો આશ્રય દ્રઢ રાખી સ્વધર્મ પ્રમાણે પોતાના જીવનની નૌકા આ સંસાર સાગરમાં હંકારે ત્યાં સુધી સંસાર સાગરની ઉપર લહેરથી જીવન જીવી શકે. એને આ સંસાર કાંઈ પીડા નહીં કરે. પણ જ્યારે એમાં અધર્મનું છિદ્ર પડે, આશ્રયમાં પોલ હોય ને, ત્યારે જીવાત્મા દુઃખનો ભોગતા બને છે. બાળકોને આજે દિલમાં પસ્તાવો થયો. આપણી માતાઓની જે આજ્ઞા હતી તે આજ્ઞાને આપણે ભૂલી ગયા. બાળકોને કરેલ ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. બાળકો પ્રાર્થના કરે છે, લાલા આજે અમારી ભૂલ થઈ છે, તું અતિશય દયાળુ છે, અમારી ભૂલને માફ કર. સર્વોદય લીલા સમજાવે છે કે ભગવાનના જેવો કોઈ દયાળુ નથી અને જીવના જેવો કોઈ ભૂલકણો નથી. જીવાત્મા કોઈની એક ભૂલ પણ માફ કરતો નથી. જિંદગીભર કામ કર્યું હોય પણ એક જ વાર ભૂલ થઈ જાય ને તો તુરત કહી દે કાલે હિસાબ સમજી જજે. વ્યક્તિ સામી વ્યક્તિને એક ભૂલ માફ કરવા તૈયાર નથી, પણ સ્વામિનારાયણ ભગવાન બોલતા, વિચાર કરો કે તમારી જિંદગીની કેટલી ભૂલો હું માફ કરું છું. કોઈ દિવસ જીવની ભૂલ સામે જોતો નથી. હું જીવની ભૂલો સામે જોવા જાઉં ને તો કોઈ દિવસ પાણી પણ આપવાનું મન ન થાય, એટલી ભૂલો જીવ કરે છે. જો સ્વામિનારાયણ ભગવાન વડતાલ જતા હતા તો એમાં ભગવાનને
પગમાં કાંટો લાગ્યો એટલે એક ખેતરમાં ભાઈ કામ કરતો હતો. ભગવાને એને બોલાવ્યો કે તને કાંટો કાઢતા આવડે છે? તો કે હા. તે ભગવાનનો એને પગ સાફ કરીને કાંટો કાઢી આવ્યો. ભગવાન રાજી થઈ ગયા. ભગવાન કહે છે કે જા તારું કલ્યાણ કરીશ. તે ઓલો તો પગમાં પડીને પોક મૂકીને રડવા જ માંડ્યો. ભગવાન કે કેમ તું રડેશ? તો કહે છે કે પ્રભુ મારો ઉદ્ધાર નહીં થાય. કાં? તો કહે છે કે મેં સગા ભાઈને મારી નાખ્યો છું. હું બ્રાહ્મણ છું, મને બ્રહ્મ હત્યા લાગી, બ્રહ્મ હત્યારો છું. પ્રભુ મારું કલ્યાણ નહીં થાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તને ખ્યાલ નથી, આ તારી સામે કોણ ઊભા છે? એક નહીં, આવી કરોડો બ્રહ્મ હત્યાને માફ કરીને અક્ષરધામ આપો એવો હું સ્વામિનારાયણ ભગવાન છું. એટલે ભગવાન દયાળુ છે કે જીવના ગુના સામે જોતા નથી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એક અણુ જેટલું ભગવાનને માટે તમે કર્યું હોય ને તો ભગવાન મોટા પહાડ જેટલું માને છે. લો, ભગવાન કે મારી સામે કોઈ એક ડગલું માંડે ને તો એની સામે હું 1000 ડગલા માંડવા તૈયાર, પણ જીવ એક ડગલું માંડવા તૈયાર નથી. એક શિષ્ય કથા વાંચવા બેઠો. ગુરુને કહે હું કથા વાંચું અને મારી કાંઈ ભૂલ થાય ને તો મને ખબર કેમ પડે? એટલે જ્યારે ભૂલ થાય ત્યારે તમારે સહેજ મોઢું પોળું કરું એટલે હું સમજી જઈશ કે મારી ભૂલ થઈ. શિષ્ય કથા વાંચવા બેઠો, એકાદ ભૂલ થઈ, એની પીછે ઉપરા ઉપરી ભૂલો શરૂ થઈ. ગુરુએ હપુચું મોઢું પોળું જ રાખ્યું. એટલે શિષ્યને લાગ્યું કે ગુરુનું જડબું ખસી ગયું છે. કથાની સમાપ્તિ પછી પૂછ્યું, ગુરુ આમ કેમ થયું? ગુરુ બોલે છે, ભાઈ તારી કથામાં એટલી બધી ભૂલ હતી કે પોળું મોઢું રાખીને મારું તો જડબું ખસી ગયું. ભૂલોની પરંપરામાં તારી કથા ચાલતી હતી એટલે સતત મોઢું પોળું રાખવું પડ્યું. જીવાત્મા ભૂલની સાથે જીવી રહ્યો છે, તો પછી નારાયણ ભૂલની સામે જોવા જાય અને એ પ્રમાણે દંડ આપે ને તો જીવનો ક્યાંય ક્લાસ નથી. જોબન પગીનું કલ્યાણ થાય. જોબન પગી એટલે કેટલા એને જિંદગીમાં પાપ કરે છે બાપા. એટલા તો બ્રાહ્મણો મારી નાખ્યા હતા. ભગવાન ઘરે આવ્યા ત્યારે એક પેટી લઈને આવ્યા. મહારાજ કે શાની પેટી? પૂજાની? ના ના, ખોલો. જનોઈની આખી ભરેલી. મારો નિયમ હતો કે બ્રાહ્મણને મારી નાખ્યા પછી એની જનોઈ ઉતારી લેતો. આટલા જ બ્રાહ્મણ મેં મારી નાખ્યા. બીજા માણા તો જેમ ચીભડું ચીરે ને એ મહારાજ હું માણાને આમ જોઉં ને મારી નાખતો. લો, આટલા મેં પાપ કર્યા છે. ડભાણમાં મહારાજની પાસે ગયા ને, ભગવાન કે લે હાથમાં પાણી, તારે જે કાંઈ કર્મ હોય પાપ હોય બધા જ શરણે મૂકી દે, તું પાપ રહિત થઈ જાય. જોબન પગી કે સ્વામિનારાયણ આ તમારું સૂરજ સમાન મુખ છે ને, કાળી તાવડી જેવડું મોઢું થઈ જાય છે. મેં એટલા પાપ કર્યા છે. ભગવાન કે તને ખબર નથી તારી સામે કોણ ઊભા છે? અને જોબન પગીના હાથમાં પાણી આપ્યું. નીચે પથ્થર હતો ને એના ઉપર પાણી મૂક્યો ને પથ્થર ફાટી ગયો. આટલો પાપી માણસ હતો પણ ભગવાનના શરણે આવ્યો. એ સહજાનંદ સ્વામી કેવા દયાળુ હે! એ જોબન પગીને અમર બનાવી દીધો. જ્યાં સુધી પૃથ્વી રહેશે વડતાલ કોનું? તો કે જોબનનું. આજ પણ તમે વડતાલ દર્શન કરવા માટે જાઓ તો આગળ ચોકડી આવે, અહીંયા જોબન ભાયાતનું પૂતળું ઊભું છે. વિચાર તો કરો કે એ ભગવાન મને તમને મળી ગયા ને એટલે આપણે ફાવી ગયા છે. ભલે ખોટો રૂપિયો છે પણ ભગવાન ઓલો લારીવાળો હતો ને, લારીવાળો તે શાકભાજી વેચવા માટે જાય તો પછી અમુકમાં એક માણસ હતો, એને વિચાર કર્યો કે અમે આટલા બધા માણસો શાકભાજી લેતા હોય ને તો એને ખોટો રૂપિયો આપ્યો. ઓલાને ખબર છે ખોટો રૂપિયો છે, છતાં કોઈ દિવસ એને પાછો ન કાઢ્યો. એ રૂપિયાની વસ્તુ આપે જ.
અને એની જ્યારે અંત અવસ્થા આવી ને ત્યારે એને ભગવાનને કીધું કે પ્રભુ, મેં મારી જિંદગીમાં હું શાકભાજી વેચતો તો કોઈ પણ માણસ મને ખોટો રૂપિયો આપતો તો હું કોઈ દિવસ એને પાછો કાઢતો નહોતો. પ્રભુ, આ જો ખોટો રૂપિયો તારા દરબારમાં આવી રહ્યો છે તો આ ખોટા રૂપિયાને તું પાછો ન ઠેલતો. કે જીવાત્મા ભૂલની સાથે જીવી રહ્યો છે તો પછી નારાયણ ભૂલની સામે જોયા જાય અને એ પ્રમાણે દંડ આપે ને તો જીવનો ક્યાંય ક્લાસ નથી. ભગવાન ભૂલને માફ કરી શકે. એટલે જ મહાત્મા હોય એને દયાળુ, ભક્તવત્સલ, પતિત પાવન, અધમ ઉદાહરણ, ક્ષમાશીલ વગેરે નામથી પ્રાર્થના કરે છે. જીવાત્માઓ અન્યની ભૂલને ભૂલી શકતા નથી, આપણે ભૂલને માફ કરી શકતા નથી એવા દુરાગ્રહી. પણ આપણે પ્રભુનો આ ક્ષમાશીલતાનો ગુણ જીવનમાં ઉતારી અન્યની ભૂલને ક્ષમા આપવી જોઈએ અને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરી એને સુધારી લેવી જોઈએ. હવે ભગવાન એની અંદર પ્રવેશ કરશે અને ભગવાન પોતાનું શરીર વધારશે અને અઘાસુરનો નાશ કરી તમામ બાળકો અને વાછડાઓને બહાર કાઢશે. તો એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો થઈ ગયો. વાલા ભક્તજનો, આજે પવિત્ર એકાદશીનો દિવસ. હવે દિવાળીના દિવસો આજથી શરૂ થઈ ગયા. આપણા દેશમાં તો ઘર હોય ને ત્યાં આગળ ગોખલા હોય તો પછી ત્યાં દીવા કરે. દીવા આ 5 દિવસ રોશનીના કહેવાય. એટલે ઘીનો દીવો કરો તો આમ વાતાવરણ પણ શુદ્ધ બને છે. એટલે આપણે પણ કાલે આરતી વખતે સાંજે ભગવાનની પાસે દીવા કરીશું દિવાળી સુધી. તો થોડીક વાર દીવા રહે એટલી વાર આપણે દરરોજ 5 દિવસ ભગવાનની સન્મુખ દીવા કરીશું. સરસ. ત્યારે ભક્તજનો, હવે તો 12 અને 13. 13ના દિવસે રાત્રે 9 વાગે લક્ષ્મી પૂજન રાખવામાં આવેલું છે અને 14 તારીખ શનિવારે હનુમાનજી મહારાજનું પૂજન અને ચોપડા પૂજન, અને દિવાળીના દિવસે ભગવાનની સન્મુખ અન્નકૂટ ધરાવવામાં આવશે. તો હવે વાલા ભક્તજનો, બની શકે તો આ 5 દિવસ થોડુંક વિશેષ ભગવાનનું ભજન કરજો. નજીક રહેતા હોય તો આખા દિવસમાં સમય મળે તો ચોક્કસ ભગવાનના દર્શન કરવા માટે આવજો. તો વિશેષ કંઈ નહીં કહેતા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સંમહરા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની,
રેવતી બળદેવજી મહારાજન બધા જ હરિભક્તોને એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.